હવે આપણે આગળ જે જોવાની છે એ આલ્ડીહાઇડ અને કીટોનની રિડક્શન પ્રક્રિયાઓ વિશે હવે વાત કરવાની છે, એટલું યાદ રાખજો. બરાબર, કોનું જોવાનું છે? આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન હવે જોવાનું છે. તો મગજમાં ફિટ કરી દેજો. કેન્દ્રવાગી યોગશીલ પ્રક્રિયાઓ કેટલા પ્રકારની જોઈ એ પણ તમને કહી દો. 5 પ્રકારની જોઈ. આ પાંચમો એમોનિયા વાળી હતી, બરાબર છે. એના આગળ કોની સાથે હતી? આલ્કોહોલ સાથે હતી, બરાબર છે. આલ્કોહોલનું ઉમેરણ હતું, બરાબર. આ બધું મગજમાં ગ્રીગનાર્ડ વાળું હતું. એની આગળ કઈ હતી? ત્રીજા નંબરની NaHSO3 સાથે હતી અને એના પહેલા HCN એટલે કે નાઇટ્રાઇલ સાથેની પ્રક્રિયાઓ હતી. તો અહીંયા 5 પ્રકારની પ્રક્રિયાઓ આપણે પૂર્ણ કરી. હવે આપણે આગળની જે ટોપિક જોવાનો છે એ છે આલ્ડીહાઇડ અને કીટોન જે છે. આલ્ડીહાઇડ અને કીટોનનું શું જોવાનું છે? કયું ક્ષણ જોવાનું? રિડક્શન. બરાબર. હવે આ પ્રક્રિયા આપણે જોવાની છે. એમાં પહેલું રિડક્શન જે જોવાનું છે એની અંદર આપણે વાત કરીએ તો આલ્ડીહાઇડનું જ્યારે રિડક્શન કરવામાં આવે તો આલ્ડીહાઇડમાંથી બનશે પ્રાથમિક આલ્કોહોલ. શું બનશે? પ્રાથમિક આલ્કોહોલ બને છે. અને જો કીટોનનું રિડક્શન કરવામાં આવે છે, તો આપણને હંમેશા મળશે દ્વિતીયક આલ્કોહોલ પ્રાપ્ત થશે. તો પહેલી પ્રક્રિયા આપણે આ જોઈએ કે પ્રબળ રિડક્શન કરતા વડે જ્યારે રિડક્શન કરવામાં આવે છે ત્યારે કઈ રીતે આની બનાવટ થાય છે એ જોઈશું આપણે. તો અહીંયા ધ્યાન આપજો. એક જ પ્રક્રિયા ખાલી યાદ રાખી લો તમે આટલી, એટલે તમારું કામ પૂરું થઈ જાય. બહુ જ સરળ. યાદ રાખજો, હવે ચેપ્ટરની અંદર જે પ્રક્રિયાઓ આવશે એ બધી એકદમ સરળ પ્રક્રિયાઓ. યોગશીલ પ્રક્રિયાઓ છે એ થોડી મુશ્કેલ પડે. હવે જુઓ, પ્રબળ રિડક્શન કરતા તરીકે કોનો ઉપયોગ થાય છે? યાદ રાખજો. એક તો ઉપયોગ થાય છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, અથવા આની જગ્યાએ ઉપયોગ થાય છે સોડિયમ બોરોહાઇડ્રાઇડ. આ બંને પ્રબળ રિડક્શન કરતા છે. અથવા તમે અહીંયા લઈ શકો બાળકો, અથવા છે, આ બધું યાદ રાખજો. અથવા તમે અહીંયા ધાતુ લઈ લો પેલેડિયમ અને એની જોડે તમે લઈ લો H2, PdH2 લઈને પણ પ્રક્રિયા કરી શકાય. તો અહીંયા આપણે કરવાનું શું છે બાળકો? હાઇડ્રોજનનું ઉમેરણ કરવાનું છે. તો હાઇડ્રોજનના ઉમેરણની અંદર પ્રક્રિયા કઈ રીતે થાય છે? તો બહુ જ સરળ પ્રક્રિયા છે. ફક્ત ઉમેરણ થશે. જો એક હાઇડ્રોજન જશે ઓક્સિજનની જોડે અને બીજો હાઇડ્રોજન ડાયરેક્ટ કાર્બન જોડે જોડાશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આલ્કોહોલ પ્રાપ્ત થઈ જાય. બસ આ જ કરવાનું, બીજું કશું જ કરવાનું નથી. આલ્ડીહાઇડ હોય કીટોન હોય. હવે હું તમને ખાલી આલ્ડીહાઇડ લઈને સમજાવી દઉં. પહેલા જુઓ, CH3CHO થઈ ગયો. આ શું છે? ઇથેનાલ આલ્ડીહાઇડ છે. ચલો, પ્રક્રિયાની અંદર સમજો, આપણે ગમે ત્યાં આનું આ બધું લેવાનું. NaBH4 લઈ લો, LiLH4 લઈ લો, NaBH4 પણ લઈ શકો. જે લેવું હોય ટૂંકમાં તમે લઈ શકો છો. અથવા તમે PdH2 લઈ શકો છો. અહીંયામાં આપણે H2 ઉપયોગ કરવાનો છે. H2 એટલે H અને H. તો ક્યાં જોડાશે? મેં તમને કીધું, તમે જુઓ, CH3 C અને આ H એમનો એમ આવશે પહેલા. ચલો, આ બાજુ એક OH જોડાશે, આ બાજુ બીજો H જોડાશે. હવે હકીકતમાં તમારે શું કરવાનું છે? આવી રીતે બંધારણ દોરવાની જરૂર નથી. જો અહીંયા શું થયું એ તમને શીખવાડું. અહીંયા ખરેખર શું થયું? જો CH3 છે, આ C ની જોડે કેટલા H છે? 2 H. તો CH3 CH2 અને આ કાર્બન જોડે કોણ જોડાય છે? OH. તો આ શું બન્યું બાળકો? ઇથેનોલ. અને આ ઇથેનોલ એ પ્રાથમિક આલ્કોહોલ છે. તમે જુઓ તમે કે ભાઈ આ OH જોડે જે કાર્બન છે એ કાર્બન બીજા કેટલા કાર્બન જોડે? એક જ કાર્બન જોડે, એટલે આ પ્રાથમિક આલ્કોહોલ કહેવાય. હવે આપણે કીટોન લઈને આ પ્રક્રિયા કરીએ તો જુઓ તમે, CH3 C ડબલ બોન્ડ O CH3, બરાબર. એસિટોન લીધો આપણે, અથવા પ્રોપેનોન પણ કહેવાય, બરાબર છે. તો આ પ્રક્રિયાની અંદર શું થશે? બધું એમનું એમ લઈ લેવાનું. LiAlH4 લઈ લો, બરાબર છે. અથવા NaBH4 લઈ લો, અથવા PdH2 લઈ લો. પ્રક્રિયા કોની જોડે? H2 સાથે, H અને H. ચલો, આની જોડે એક H જોડાય, આની જોડે એક H જોડાય. જો હવે હું સીધું આવું બતાવું તમને. જો CH3 લખીશું પહેલા,
હવે જુઓ આ સી ની જોડે એક એચ જોડાશે ને એક એચ OH ની જોડે, તો સી ની જોડે એક એચ એટલે CH, ડબલ બોન્ડ તૂટી જાય અને ઓ ની જોડે પણ એક એચ, અને આ સી ની જોડે પાછો કોણ જોડાયેલો છે CH3. આવી રીતે તમને બનાવતા આવડવું જ જોઈએ, નહીં ચાલે. બરાબર છે. બંને રીતે દોરી શકાય, અથવા તમે આવું ના ખબર પડે તો તમે કરી શકો કે સી CH3 OH અને H. આપણે સળંગ લખવું તો CH3 CH CH3 અને બે આ કાર્બન ઉપર લટકણીયામાં OH બતાવી દેવાનું. બરાબર છે. તો આ શું બન્યું બાળકો? તો આને કહેવાય 1 2 ને 3. તો શું કહેવાય આને? પ્રોપેન ટુ ઓલ. તો આ જે બન્યો કયો બન્યો? દ્વિતીયક આલ્કોહોલ બન્યો. તમે જુઓ OH જોડે આ કાર્બન છે, આ કાર્બન બીજા કેટલા કાર્બન જોડે જોડાયેલો છે? 2 કાર્બન જોડે. તો કયો આલ્કોહોલ બન્યો? દ્વિતીયક આલ્કોહોલ આપણને અહીંયા પ્રાપ્ત થયો બાળકો. તો આ થઈ ગયું કે ભાઈ આલ્ડીહાઇડ ની અંદરથી શું શું બન્યું? તો આલ્ડીહાઇડ માંથી પ્રાથમિક આલ્કોહોલ બનાવ્યો અને કેટોન માંથી આપણે શું બનાવ્યો? દ્વિતીયક આલ્કોહોલ બનાવ્યો. તો આવી રીતે આ પ્રક્રિયા પૂર્ણ થશે. હવેની જે પ્રક્રિયા જોવાની છે, બરાબર, હવે જે પ્રક્રિયાઓ જોવાની છે એની અંદર તમારે શું કરવાનું છે સાંભળજો બરાબર, જે સમજાવું છું. હવે જે બીજા નંબરમાં જોવાની છે પ્રક્રિયા, ટૂંકમાં બીજા નંબરમાં જે જોવાનું, પણ હવે જે પણ પ્રક્રિયા જોવાની છે એની અંદર તમારે કંઈક આવું થશે. સી ડબલ બોન્ડ ઓ આપેલું હશે તમને અને એનું રૂપાંતર થશે તમારે સી ડબલ બોન્ડ ઓ ની જગ્યાએ સીધો, બરાબર છે, CH2 બની જશે. બરાબર, એટલે મિથિલિન બની જશે. શું બનશે? મિથિલિન. અને તમને નીપજ જે મળશે એ નીપજ કઈ મળશે ખબર છે? આલ્કીન મળશે. એટલે હવે જે જોવાનું છે ને એમાં આવી નીપજો આવશે. બરાબર, આવું જોવાનું છે. સી ડબલ બોન્ડ ને શેમાં ફેરવાઈ જશે? CH2 માં ફેરવાઈ જશે. તો આવી રીતે તમારે આ ધ્યાન રાખવાનું કે કઈ પ્રક્રિયા જોવાની છે, શું છે. બરાબર, કાર્બોનિલ સમૂહ છે એમાંથી શું બનશે? મિથિલિન બની જશે. મેં કીધું કે આજે પ્રક્રિયાઓ જે પણ ચાલશે એ બધી સરળ પ્રક્રિયાઓ છે, જરા પણ ભારે પ્રક્રિયાઓ કોઈ છે જ નહીં. તમને આવડે એવી બધી પ્રક્રિયાઓ છે, એમાં કઈ ભારે આવશે નહીં, એટલું યાદ રાખજો. બરાબર, તો હવે આપણે જે જોવાનું છે એનું નામ શું છે? તો એનું નામ છે ક્લેમન્સન રિડક્શન. તો પહેલી પ્રક્રિયા પછી બીજી પ્રક્રિયા રિડક્શનમાં જોવાની છે ક્લેમન્સન રિડક્શન. બરાબર, રિડક્શન પ્રક્રિયામાં. તો હવે જોઈએ કે શું છે એમાં. તો આની અંદર તમારે ઉપયોગ કોનો કરવાનો છે? પહેલા તમને એ કહી દઉં કે આની અંદર તમારે ઉપયોગ કરવાનો છે ઝિંક સરસનો. શેનો ઉપયોગ કરવાનો છે? ઝિંક સરસ. બીજું લેવાનું છે સાંદ્ર HCl લેવાનો છે. બરાબર, આનું નામ શું છે? ઝિંક સરસ. અથવા તમને બીજું નામ ખબર છે ને? ઝિંક એમાલ્ગમ. શું કહેવાય છે? ઝિંક એમાલ્ગમ પણ કહેવાય આને. ઝિંક સરસ અથવા ઝિંક એમાલ્ગમ પણ કહેવાય. જેમાં પારો હોય, મર્ક્યુરી હોય, એના પાછળ ગુજરાતીમાં સરસ શબ્દ લાગે અને એ સિવાય એમાલ્ગમ શબ્દ લાગે. તો ઝિંક એમાલ્ગમ અથવા ઝિંક સરસ શબ્દ જે છે એનો ઉપયોગ અહીંયા કરવાનો છે. તો આ તો એક જ ધડાક દઈને તમને આવડી જાય એવું જ છે, કશું જ કરવાનું નહીં. સી ડબલ ઓ ની જગ્યાએ શું લખી નાખવાનું? CH2. બીજું કશું વિચારતા નહીં લાંબુ. જો જેવું શીખવાડીએ છીએ એવું શીખશો ને તો બહુ મજા આવે. દાખલા તરીકે મેં તમને આ શીખવાડ્યું તો એની અંદર તમને ફિક્સ પ્રોગ્રામમાં આવવું જોઈએ કે સાહેબે શું કીધું? ઓ ની જોડે એક જે જોડાય, બરાબર છે, તો પછી બીજી લાંબી બુદ્ધિ નહીં દોડાવવાની. પછી લાંબી દોડાવશો તો લોચા પડી જશે, એટલું યાદ રાખજો. એટલે જે કહીએ ને એટલું કરવાનું, વધારે ડાપણ કરવાનું નહીં. બરાબર છે, તો આવી બધી થોડી મગજમાં ફિટ કરી રાખશો તો સારું રહેશે. બરાબર છે. ચલો, તો હવે આપણે જોઈએ કે ભાઈ આ ક્લેમન્સન રિડક્શન સાહેબે શીખવાડ્યું છે એની અંદર શું થશે. બહુ સહેલી પ્રક્રિયા. જો લઈ લઈએ, પહેલા આપણે શું લઈ લઈશું? CH3 સી ડબલ બોન્ડ ઓ. હવે આ બધું લખું ને નામ ફટાક દઈને આવડવા જોઈએ. ઇથેનોલ છે, અહીંયા આપણે શું લખીશું? ZnHg. ઝિંક સરસ. શું લેવાનું છે? સાંદ્ર HCl ની હાજરીમાં પ્રક્રિયા કરવાનું. અહીંયા તમારે H2 ઉમેરવાનો છે. શું ઉમેરવાનો છે? H2. તો અહીંયા સાહેબ કઈ રીતે H2 ઉમેરવાનો જરા જોઈએ. તો અહીંયા તમારે લેવાનું 2H2 લેવાના. એટલે તમારી જોડે શું શું મળશે? એક H2, બીજો H2.
બરાબર છે, 2 H2 તમને મળશે, એક H2 અને આ બીજો H2. તો જુઓ મેં તમને કીધું CO ની જગ્યાએ શું આવશે, CH2 આવશે. હવે ધ્યાન આપજો બરાબર. જો એક તો CH3 તમને આપેલો છે, આ CH3. હવે CO ની જગ્યાએ શું લખવાનું, CH2. તો આ CO ની જગ્યાએ CH2 અને આ H પહેલાથી જોડાયેલો છે એટલે બની જશે CH3 CH3. CH હતો જ, C ની જોડે H હતો અને આ O નીકળીને H2 જોડાશે તો CH3 થઈ જશે. શું મળી ગયો, આલ્કેન મળ્યો, ઇથેન. તો 2 H2 આની જોડે જોડાયા, બીજા 2 H2 આ O ને લઈ જાય એટલે બને છે H2O. બસ આ એક જ વસ્તુ આવડી જાય એટલે બધું ફિક્સ થઈ જાય. ચલો હવે બીજું આગળ જોઈ લઈએ કે આ જ પ્રક્રિયા એસિટોન જોડે થાય, CH3 C ડબલ બોન્ડ O CH3. ચલો લખીશું અહીંયા ZnHg સાંદ્ર HCl લઈશું. અહીંયા પણ આપણે શું લઈશું, 2H2. બરાબર. ચલો શું બનશે જો જરા, CH3 આ O ની જોડે H2 આવી જશે, CH2 થઈ જશે, CH2 અને આ બાજુ કોણ છે પાછો, CH3. શું બની ગયું, પ્રોપેન બન્યું અને પ્લસ H2O. બરાબર. તો 2 H2 અહીંયા આયા, 2 H2 O ને લઈને ગયા, H2O બની ગયો. તો આવી રીતે ક્લેમન્સન રિડક્શન થાય. બીજું એક રિડક્શન આવે છે CO માંથી CH2 નું, એનું નામ છે વુલ્ફ કિશ્નર રિડક્શન. કયું આવશે, વુલ્ફ કિશ્નર રિડક્શન. અચ્છા, વુલ્ફ કિશ્નર અલગ અલગ છે, કઈ વાંધો નહીં, જોઈ લેજો તમે, વુલ્ફ કિશ્નર રિડક્શન. ચલો વુલ્ફ કિશ્નર રિડક્શન ની અંદર શું થશે ધ્યાન આપજો. આમાં પ્રક્રિયકો તરીકે કોણ છે એ જોઈ લો પહેલા. આમાં પ્રક્રિયકો તરીકે તમારે એક તો લેવાના છે NH2 NH2 ને. NH2 ને NH2 ને શું કહેતા હતા હમણાં આપણે નામ જોયેલા બધા, હાઇડ્રેઝિન કહેવાય. શું કહેવાય, હાઇડ્રેઝિન. બીજું લેવાનું છે KOH અને પ્લસ અહીંયા દ્રાવક તરીકે તમારે લેવાનો છે ઇથિલિન ગ્લાયકોલ. આનું સૂત્ર પણ આપણે આગળ એકવાર જોયેલું છે, કઈ નહીં, આપણે નહીં તો વાંધો નથી. અને તાપમાન અહીંયા તમારે લેવાનું 453 થી 473 કેલ્વિન જેટલું તાપમાન લેવાનું છે. 453 થી 473. તો પહેલા જુઓ છે ને, આટલું યાદ રાખી લેવાનું, 53 થી 73. આટલું યાદ રાખો એટલે પછી તમારે આગળ સરસ મજાનું કામ પૂરું થઈ જાય. જો કઈ રીતે, તો તમે જો C ડબલ બોન્ડ લઈ લઈએ. હવે પ્રક્રિયા કોની જોડે કરવાની, NH2 NH2 હાઇડ્રેજન. બરાબર છે. તો સૌથી પહેલા શું થાય છે, જો માઇનસ H2O થાય છે. શું થાય છે, માઇનસ H2O. તો જેવો માઇનસ H2O થાય શું બને છે, તો અહીંયા તમને ખબર હોવી જોઈએ H2 બહાર નીકળી જાય. હમણાં પ્રક્રિયા આપણે જોયેલી એવી રીતની પ્રક્રિયા. બરાબર છે. ડબલ બોન્ડ ની જગ્યાએ શું આવશે, NH2. આ શું બન્યું, હાઇડ્રેઝોન બન્યું. હમણાં એમોનિયાના વ્યુત્પન્નોમાં આ પ્રક્રિયા આવી ગઈ. હવે આગળની પ્રક્રિયાની અંદર શું થશે એ તમને સમજાવું છું, ધ્યાન આપજો. આગળની પ્રક્રિયામાં કોણ કોણ આવશે, હવે KOH ગરમ કરો, આટલું તાપમાન જ રાખીશું. અને બીજો આવશે ઇથિલિન ગ્લાયકોલ. ઇથિલિન ગ્લાયકોલ હકીકતમાં વુલ્ફ કિશ્નર પ્રક્રિયા જ બરાબર છે. તો હવે શું બનશે, તો નિપજની અંદર તમને બનશે, જો NH2 નીકળી જશે. આપણે નિપજ શું બનાવવાની છે, C ડબલ બોન્ડ O માંથી CH2. તો અહીંયા કશું જ વિચારવાનું નહીં તમારે, અહીંયા C ડબલ બોન્ડ O છે એની જગ્યાએ તમારે શું લખવાનું, CH2. બસ પૂરું થઈ ગયું. પ્લસ અહીંયા શું થશે, આ N અને N નીકળી જશે એટલે આ H અહીંયા જોડાઈ ગયો, N2 નીકળી જશે. તો પ્લસ શું આવશે, N2. N2 જે છે વાયુ સ્વરૂપે દૂર થઈ જાય એટલે સરળતાથી દૂર થઈ જશે. બરાબર છે. તો હવે જુઓ પ્રક્રિયા હું તમને આલ્ડીહાઇડ સાથે જોઈ લઈએ. CH3 C ડબલ બોન્ડ O H. નિપજ અત્યારથી ખબર પડી જોઈએ, H2 જોડાય તો CH3 અને CH છે ને બીજો H2 જોડાય, CH3 CH3 નિપજ મળશે એ પહેલી ખબર પડી જોઈએ. તો તમને પ્રક્રિયાઓ આવડે છે એવું કહેવાય. ચલો NH2 NH2 માઇનસ શું થશે, H2O. આ H2 નીકળી જશે. ચલો શું બન્યું, CH3C. બરાબર છે. અહીંયા કોણ છે, H. અહીંયા જોડાયો NH2. આને શું કહેવાય, આ એસિટાલ્ડીહાઇડ હાઇડ્રેઝોન. શું કહેવાય, એસિટાલ્ડીહાઇડ હાઇડ્રેઝોન કહેવાય આને. બરાબર. ચલો હવે આગળની પ્રક્રિયાની અંદર શું થશે, તો આગળની પ્રક્રિયાની અંદર KOH
ગરમ કરો, ઇથિલિન ગ્લાયકોલ છે દ્રાવક તરીકે. ચલો શું બનશે? મેં તમને કીધું એમ કે CH3, જો ના ખબર પડતી હોય તો તમને કહી દઉં. પેલા H, આ બાજુ શું આવશે? H2 પ્લસ N2 નીકળી ગયો, તો આને શું કહેવાય? જો આવું કહેવાશે CH3 એટલે કે શું બની ગયો? ઇથેન બની ગયો. તો આવી રીતે આપણને આ નિપજ પ્રાપ્ત થશે. તો બહુ જ સરળ છે, એટલું બધું હાર્ડ નથી. તો તમારે સેલ્ફ તરીકે શું કરવાનું? હવે બુદ્ધિ પહોંચવી જોઈએ. શું બાકી રહ્યું છે? સેલ્ફમાં એસિટોન લીન પ્રક્રિયા કરવાની, બરાબર છે, એસિટોન સાથે. તો આ થઈ ગયું બાળકો. કઈ પ્રક્રિયા થઈ ગઈ? વુલ્ફ કિર્ચનર રિડક્શન. તો રિડક્શન પ્રક્રિયાઓમાં ફક્ત તમારે આટલી જ જોવાની હતી. આલ્કોહોલ બનાવવાની, પેલી પ્રાથમિક ને દ્વિતીયક વાળું. પછી કયું રિડક્શન જોયું આપણે? ક્લેમન્સન રિડક્શન. અને ત્રીજું વુલ્ફ કિર્ચનર રિડક્શન. હવે આપણે આગળ આલ્ડીહાઇડ અને કીટોનનું હવે જોવાનું છે ઓક્સિડેશન પ્રક્રિયાઓ. આલ્ડીહાઇડ કીટોનનું શું જોવાનું છે? કયું ડેશન જોવાનું છે? ઓક્સિડેશન. હવે આપણે ઓક્સિડેશન પ્રક્રિયાઓ જોઈશું. તો હંમેશા યાદ રાખજો, આની અંદર કેટલીક વસ્તુઓ બતાવી દઉં. આલ્ડીહાઇડ જે છે એ આલ્ડીહાઇડનું ઓક્સિડેશન પ્રમાણમાં સરળ છે. પ્રમાણમાં કેવું છે? સરળ છે. એટલે એમાં તમે નિર્બળ ઓક્સિડેશન કરતા અને પ્રબળ ઓક્સિડેશન કરતા, નિર્બળ અને પ્રબળ ઓક્સિડેશન કરતા વડે, બરાબર છે, ઓક્સિડેશન થઈ જાય. બંને વડે થઈ જાય. હવે કીટોનની વાત કરીએ. કીટોન જે છે એ કીટોનનું ઓક્સિડેશન પ્રમાણમાં, આના પ્રમાણમાં મુશ્કેલ છે. આગળ સમજાયેલું છે, અવકાશી અવરોધક અસર ને એ બધું ઘણું બધું આવે છે, મુશ્કેલ છે. એટલે એનું ઓક્સિડેશન કરવું હોય તો પ્રબળ ઓક્સિડેશન કરતા અને ઉગ્ર પ્રક્રિયા પરિસ્થિતિ, તાપમાન, દબાણ વગેરે વગેરે, ઉગ્ર પ્રક્રિયા પરિસ્થિતિ કહેવાય. પરિસ્થિતિમાં આ પ્રક્રિયા થશે. પ્રબળ ઓક્સિડેશન કરતા કયા છે એ પણ યાદ રાખજો. HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા કહેવાય. KMNO4 આપણે આગળ નથી, તમારે બાકી છે. KMNO4 એસિડિક માધ્યમમાં અથવા બેઝિક માધ્યમમાં હોય તો એ પણ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. પોટેશિયમ ડાયક્રોમેટ K2Cr2O7, બરાબર, આ બધા પ્રબળ ઓક્સિડેશન કરતાઓ છે. એના વડે આનું ઓક્સિડેશન થતું હોય છે. તો ખાસ આ ધ્યાન રાખવાનું. તો હવે આપણે પહેલા આલ્ડીહાઇડ નું ઓક્સિડેશન જોઈશું, બરાબર છે. કોનું ઓક્સિડેશન જોઈશું? આલ્ડીહાઇડ નું ઓક્સિડેશન. તો અહીંયા આપણે લખીશું આલ્ડીહાઇડ નું ઓક્સિડેશન. તો મજા આવે એવી પ્રક્રિયા છે કે ભાઈ આલ્ડીહાઇડ નું ઓક્સિડેશન જે છે એ કઈ રીતે થાય એ સમજવા જેવી વસ્તુ છે, બરાબર. તો આલ્ડીહાઇડ નું ઓક્સિડેશન ચલો, તો મેં તમને કીધું એમ અહીંયા RCHO આવે તો RC ડબલ બોન્ડો, ખાલી આલ્ડીહાઇડ જ લેવાનું છે એટલે R જ આવશે. ચલો, ઓક્સિડેશન કરવાનું હોય એટલે અહીંયા હું લખું છું O. આનો મતલબ ઓક્સિડેશન થાય છે. અને અહીંયા તમારે ગમે તે પ્રબળ ઓક્સિડેશન કરતા તમે લીધો એવું વિચારી લો. પ્રબળ ઓક્સિડેશન કરતા લીધો છે તો બની જાય RCOOH. તો અહીંયા જુઓ તમે શું થયું? એક કાર્બન હતો તો અહીંયા એક કાર્બન, અહીંયા બીજો કાર્બન હોય તો બે કાર્બન. જેટલા કાર્બન હોય એટલા કાર્બન વાળો તમને મળે. તો અહીંયા શું થાય છે? આ CH બંધ તૂટતો નથી અને CH બંધ તૂટ્યા સિવાય COOH ડાયરેક્ટ બની જાય છે. તો ખાસ આ ધ્યાન રાખવાનું કે ભાઈ અહીંયા, બરાબર છે, CH બંધ તૂટ્યા સિવાય, CH બંધ જે છે એ તૂટ્યા સિવાય એક બાજુ CH બંધ એમને એમ જ રહે છે અને તેનું COOH માં પરિવર્તન થાય છે, સિવાય COOH બંધ બની જશે. C ડબલ બોન્ડ OH બરાબર બનશે.
તૂટ્યા સિવાય આ બની જાય. આટલું યાદ રાખવાનું છે. તો અહીંયા જોઈએ હવે આપણે CH3 R તરીકે CH3 લઈ લઈએ તો C ડબલ બોન્ડ O H. બરાબર, આવી રીતે દર્શાવીએ. ઓક્સિડેશન, ચલો અહીંયા પ્રબળ ઓક્સિડેશન તરીકે હું શું લઈ શકું? HNO3 લઈ શકાય, KMNO4 લઈ શકાય, અથવા તમે ગમે તે એક લખશો તો એ ચાલશે, એવું જરૂરી નથી કે ત્રણે લખવા. બરાબર છે, તો બની જાય છે CH3 C ડબલ OH. બરાબર, કશું જ ના કર્યું, એક ઓક્સિજન ઉમેર્યો. ખાલી ના ખબર પડે તો હું તમને કહ્યું ખાલી આ ઓક્સિજન ની જોડે બીજો ઓક્સિજન ઉમેરી દો. COOH એક ઓક્સિજન ઉમેરી દો, CHO ની જગ્યાએ C ડબલ OH, તો આ શું બની ગયું? ઇથેનોઇક એસિડ અથવા એસિટિક એસિડ પણ કહેવાય. તો આ શું લીધું તમે? ઇથેનાલ. તો ઇથેનાલ માંથી તમને મળી ગયો ઇથેનોઇક એસિડ. તો અહીંયા પ્રબળ અથવા નિર્બળ ઓક્સિડેશન કરતા ગમે તે ચાલે. બરાબર છે, જેટલા કાર્બન ધરાવતો હોય, બરાબર, એટલા જ કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ મળે. તો અહીંયા જેટલા કાર્બન ધરાવતો શું હોય? આલ્ડીહાઇડ હોય, તેટલા જ કાર્બન ધરાવતો શું મળે તમને? કાર્બોક્સિલિક એસિડ મળે. કાર્બોક્સિલિક એસિડ મળે. આ વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની. અહીંયા 2 કાર્બન હતા તો અહીંયા પણ 2 કાર્બન વાળો જ મળે. તો આ વસ્તુ યાદ રાખવાનું છે. બીજી એક વસ્તુ આની અંદર ખાલી ધ્યાનમાં રાખજો કે જો તમે અહીંયા પ્રાથમિક આલ્કોહોલ લીધેલો હોય, આ પ્રક્રિયા આપણે આગળ જોયેલી છે, તો પ્રાથમિક આલ્કોહોલનું આપણે જ્યારે ઓક્સિડેશન કરતા હતા, બનાવટમાં જોયેલી, તો શું મળતું હતું? યાદ છે તમને? આલ્ડીહાઇડ મળતું હતું. અને એનું ઓક્સિડેશન જો આગળ કરી નાખો તો અહીંયા મળે કાર્બોક્સિલિક એસિડ. આ પરિવર્તનોમાં તમારે કામમાં આવે એના માટે તમને ખાસ લખાયું છે. આ તમે આગળ બનાવટમાં પણ જોઈ શકશો. બરાબર ને? આલ્ડીહાઇડ માંથી કાર્બોક્સિલિક એસિડ આપણે અહીંયા બનાવી દીધો. તો આ થઈ ગયું આલ્ડીહાઇડ નું ઓક્સિડેશન. હવે આપણે એના પછી કીટોન નું ઓક્સિડેશન જોઈશું. કોનું જોઈશું? કીટોન નું ઓક્સિડેશન. બહુ જ સરળ પ્રક્રિયાઓ છે, એટલી બધી ભારે પ્રક્રિયાઓ નથી કે તમને ના આવડે. બરાબર છે, ચલો. ધારો કે તમારી જોડે સંમિત કીટોન હોય. સંમિત કોને કહેવાય તમને પહેલા ખબર પડવી જોઈએ. ધારો કે સમમિત કીટોન હોય. સંમિત કીટોન એટલે C ડબલ બોન્ડો આ બાજુ અને આ બાજુ બંને જગ્યાએ સમાન હોય. બરાબર છે, તો જુઓ શું થશે. CH3, કદાચ આજે પૂરું ના થાય તો ધ્યાન રાખજો, આ થોડો લાંબુ ટોપિક છે. C ડબલ બોન્ડો આ બાજુ પણ CH2 CH3. બહુ ધ્યાન આપજો આ ઓક્સિડેશનમાં, નહીં તો ખબર નહીં પડે, એટલું યાદ રાખજો. કીટોન ની અંદર બરાબર છે, તો આની અંદર ઓક્સિડેશન થાય તો આપણે આવું લખીએ છીએ. આમાં તમે શું લખી શકો? KMNO4 HNO3 K2Cr2O7. બરાબર, નીચે લઈ જઈશું. બરાબર, અને પાછો ઉગ્ર પ્રક્રિયા પરિસ્થિતિ એટલે અહીંયા તમારે પાછું ગરમ બી કરવાનું. બરાબર, જો નિપજ કઈ રીતે બને તો અહીંયા 2 નિપજો મળે. હવે ધ્યાન રાખજો, અહીંયા જો બંધ તૂટવાના 2 ચાન્સ છે. અહીંયા કાં તો C ડબલ બોન્ડોની આ બાજુ એક બંધ તૂટે, એક બંધ આ બાજુ તૂટે. હવે જો ધારો કે તમે અહીંથી તોડો છો તો આ બાજુ શું બાકી રહેશે? C ડબલ બોન્ડો CH2 CH3. બરાબર છે, અને તમે અહીંયાથી તોડો તો એનું એ જ બાકી રહેશે. જુઓ તમે સંમિત કીટોન હોય તો તમે આ C ડબલ બોન્ડોની આ બાજુથી તોડો કે આ બાજુ તોડો, બંને બાજુ સમાન જ રીતે તૂટે. જુઓ અહીંયા આ વધ્યું, અહીંથી તોડો તો અહીંથી તોડો તો એ જ વધશે. એટલે બંને બાજુથી તોડશો, ગમે તે બાજુથી તોડો, કોઈ ફેર પડવાનો નથી. સરખું જ તૂટવાનું છે. એટલે સરખું જ રહે, એમાં કોઈ ફેર પડશે નહીં. તો સંમિત કીટોન હોય તો એ વખતે કોઈ ફેર ના પડે, એ યાદ રાખજો. બરાબર છે, તો આ વસ્તુ યાદ રાખજો કે ભાઈ અહીંયા શું થશે કે ભાઈ ધારો કે હું આ બાજુથી લઉં તો અહીંયાથી બંધ તૂટે છે એવું વિચારો. તો નિપજો જો શું મળશે, ધ્યાન આપજો. આમાં આ બાજુ CH3 CH2 અને C ડબલ OH પ્રાપ્ત થશે અહીંયા. બરાબર છે,
CH3 CH2 COOH. હવે આ બાજુ કેટલા કાર્બન છે? 2 કાર્બન. તો આ બાજુ શું મળશે? જુઓ CH3 અને અહીંયા CH2 છે તો ત્યાં આવશે 2 કાર્બન CH3COOH. આ બાજુ 3 કાર્બન હતા તો 3 કાર્બન વાળો મળ્યો, આ બાજુ 2 કાર્બન હતા તો 2 કાર્બન વાળો મળ્યો. તો આમ અહીંયા શું થયું? કાર્બન કાર્બન બંધ તૂટે, બરાબર? કાર્બન કાર્બન બંધ તૂટે, બરાબર? ઓછા કાર્બન, બરાબર, ઓછા કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ નું મિશ્રણ મળે, બરાબર છે? કીટોન કરતા ઓછા કાર્બન ધરાવતા કાર્બોક્સિલિક એસિડ નું શું મળે તમને? મિશ્રણ પ્રાપ્ત થાય, બરાબર છે? મિશ્રણ મળે. આ કયો કીટોન લીધો તમે? સમમિત કીટોન. હવે ધારો કે અસમમિત કીટોન